વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ વાવોલ પહોંચી ચૂક્યા છે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે અને અહીં લોકોમાં અનેરો ઉત્સાહ ઉલ્લાસ આપ જોઈ રહ્યા છો. પીએમ મોદી વતનમાં જ્યારે પણ આવે છે ત્યારે અનેક સોગાત આપતા હોય છે. દીપિકા અમારી સાથે જોડાયા છે. દીપિકા, હાલ પીએમ પહોંચી ચૂક્યા છે, શું અપડેટ છે આપની પાસે? લુબના, એક તો વડાપ્રધાનનો જન્મદિવસ છે અને એના એક દિવસ પહેલા જ્યારે વડાપ્રધાન પોતે માદરે વતન હોય ત્યારે લોકો જોવા મળી રહ્યો છે. આવતીકાલે વડાપ્રધાનનો જન્મદિવસ, પરંતુ આજના દિવસે જ્યારે ગાંધીનગરના વાવોલમાં તેઓ અહીંયા આવ્યા છે, સવારથી જ લોકો 8 વાગ્યાથી અહીંયા આવી ચૂક્યા હતા. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને આ ઉત્સાહ વડાપ્રધાનને મળવાનો હતો. બીજી તરફ એક મેસેજ એવો જઈ રહ્યો છે, જાગૃતતા એવી જઈ રહી છે કે ખાસ કરીને વીજળી કેવી રીતે બચાવવી, વીજળી બચાવવાથી ફાયદો કેવી રીતે થશે અને જે પ્રકારે દરિયામાંથી પણ વીજળી ઉત્પન્ન થાય કે પછી સોલારમાંથી પણ, સૂર્યમાંથી પણ વીજળી ઉત્પન્ન થાય, તેનો લાભ ઘર ઘર સુધી કેવી રીતે પહોંચે તે મેસેજ અહીં જઈ રહ્યો છે. ગાંધીનગરના બાવોલમાં શાલીન 2 સોસાયટીમાં વડાપ્રધાન આવ્યા છે ને અહીં 5 ઘરની તેઓ મુલાકાત લેવાના છે. 5 લોકો સાથે, 5 જે લાભાર્થીઓ છે તેમની સાથે મુલાકાત લેવાના છે. 53 નંબરના બંગલોમાં તેઓની મુલાકાત છે અને દૂર દૂરથી આપ જુઓ તો લોકોના જે પ્રકારે નારા છે, જય શ્રી રામ ને જે લોકોને અત્યારે વડાપ્રધાન સાથે વાતચીત કરવાનો જો મોકો મળે તો એ પ્રકારનો માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે અને એક અંદાજ મુજબ એક વર્ષની અંદર 15,000 સુધીની કમાણી પણ થઈ શકે તેવી આ યોજનાને કારણે ખાસ કરીને લોકોને લાભ મળી રહ્યા છે. બિલકુલ દીપિકા, જે પ્રકારથી જે તમામ લોકો છે ત્યાંના લાભાર્થીઓ છે તેમની સાથે પણ પીએમ ખાસ સંવાદ કરવાના છે, તે પણ એક મહત્વની વાત બની રહેશે. હાલ જે સોસાયટી નક્કી કરવામાં આવી, શાલીન 2 સોસાયટી, તેમાં કુલ 65 બંગલો છે લુબના, જેમાંથી 22 ઘર પર સોલાર પેનલ લાગેલી છે અને વડાપ્રધાન 53 નંબરના બંગલોમાં જ્યારે જશે અત્યારે મુલાકાત 22 લોકો સાથે ખાસ તેઓ કરવાના છે અને 5 ઘરનું સિલેક્શન એવું કરવામાં આવ્યું છે કે જ્યાં વડાપ્રધાનની પોતાની હાજરી હોય અને તેઓ લોકો સાથે વાતચીત કરે. અહીં ગાંધીનગરના ખાસ કરીને ગાંધીનગરના મેયર પણ અહીં ઉપસ્થિત છે. તેની સાથે મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચી ચૂક્યા છે, જેઓ વડાપ્રધાન સાથે છે અને સાથે એસપીજીનો કાફલો પણ ખૂબ જ મોટો છે, કારણ કે લોકો વચ્ચે જઈને વાતચીત કરવી, લોકોની સામે જઈને વાતચીત કરવી, ત્યારે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે. દરેકના મોબાઈલમાં હાલ સેલ્ફી અને ખાસ કરીને વિડીયો લઈને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એ જાણે કે સેલ્ફી આવી જાય તે પ્રકારનો હાલ પ્રયત્ન કરતા મને જોવા મળી રહ્યા છે લુબના. અને ખાસ કરીને હાલ લોકોના હાથમાં આજે રાષ્ટ્રધ્વજ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું ભવ્યાથી ભવ્ય સ્વાગત છે અને એ પણ તેમના જન્મદિવસ પહેલા લોકો તેમને હેપી બર્થડે પણ કહેતા જોવા મળી રહ્યા છે લુબના. બિલકુલ દીપિકા, એક મહત્વની વાત એ પણ કે પીએમ મોદી દર વખતે પોતાના જન્મદિવસ પહેલા તમામ લોકોને ભેટ આપતા હોય છે અને આજે પણ એક મહત્વની ભેટ આ યોજના સ્વરૂપે તેઓ આપવા જઈ રહ્યા છે, તેને લઈને શું કહેશો? બિલકુલ, આર્થિક લાભ લોકોને થઈ શકે અને કેવી રીતે આર્થિક લાભનો ફાયદો ઘર ઘર સુધી પહોંચી શકે તે પ્રકારનો એક પ્રયાસ છે. આ પ્રચાર માટે ખાસ કરીને વડાપ્રધાન જ્યારે પોતે જ અહીં હોય અને એમાં પણ ગુજરાતને ખૂબ જ મોટી ગિફ્ટ વડાપ્રધાન કેન્દ્ર સરકાર તરફથી મળી છે. વડાપ્રધાન પોતે જ આવ્યા છે અને માત્ર ગાંધીનગર કે સૂર્ય મફત યોજના, પરંતુ 8,000 જેટલા પ્રોજેક્ટ, 8,000 કરોડના પ્રોજેક્ટ છે. આજે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતને આવશે. ખૂબ જ મોટા પ્રોજેક્ટ, એમાં મહત્વનું મેટ્રો પણ તેનું ઉદઘાટન આજે થશે. આજે વંદે ભારત ટ્રેનનું પણ ઉદઘાટન થશે અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 8,000 કરોડની ગિફ્ટ ગુજરાતને આપશે. તેમાં અમદાવાદમાં 7 જેટલા આઇકોનિક રોડ છે તે પણ અમદાવાદને ગિફ્ટ મળશે. તો આ પ્રકારની જે ગિફ્ટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પહેલા પોતાના માદરે વતનને આપવા જઈ રહ્યા છે. બિલકુલ દીપિકા, પીએમ સૂર્યઘર યોજનાની જો વાત કરવામાં આવે, જે પ્રકારથી અત્યારે આપ તમામ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તમામ લોકો પણ બચતની પણ વાત કરી રહ્યા હતા, તે અંગે થોડી વધુ જાણકારી જો આપવામાં આવે, દર્શકોને પણ ખબર પડે કે આ યોજના થકી કેટલા લાભ થઈ શકશે. બિલકુલ, પીએમ સૂર્યઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ છે તે લગાવવામાં આવે છે. એટલે 78,000 સુધીની જે સબસિડી આપવામાં આવે છે તેમાં એક અંદાજ મુજબ આ સિસ્ટમથી 1 વર્ષની અંદર 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઈ શકે છે.
પીએમ સૂર્યઘર યોજના અને તેના વિશે જે લાભો મળે છે તેને લઈને ખાસ કરીને વડાપ્રધાનની પોતાની જે હાજરી છે તે ઘર ઘર સુધી પહોંચે અને તેની માટેનો એક પ્રયાસ અહીં કહી શકાય. અહીં ખાસ કરીને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે લોકોએ તેનો લાભ લીધો છે. તેમાં જે સબસિડી આપવામાં આવે છે તેનાથી આર્થિક ફાયદો તો થાય છે, પરંતુ સૌર ઉર્જાને કારણે વીજળી ઉત્પન્ન કરવાનું જે આઈડિયા છે તેને લઈને ખાસ કરીને લોકોને ફાયદો થઈ રહ્યો છે. કોલસાના ઉપયોગથી જે વીજળી ઉત્પન્ન થઈ છે તેને બદલે ખાસ કરીને સૂર્ય દ્વારા જે વીજળીનું ઉત્પાદન કરી શકાય તેમાં કેવી રીતે આર્થિક લાભ મળે તો તે પ્રકારનો એક પ્રયાસ અહીં બિલકુલથી જોવા મળી રહ્યો છે. આપણે એ જણાવી દઈએ કે 1 કિલોવોટ રૂફટોપ સોલાર પ્લાન્ટની જે કેપેસિટી છે તે કેપેસિટી સોલાર પેનલ માટે 30,000ની સબસિડી અને 2 કિલોવોટ માટે સોલાર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા 60,000ની સબસિડી ખાસ કરીને જે યોજના છે પીએમ સૂર્યઘર યોજના હેઠળ રહેણાંક મકાનો માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં અંદાજિત 20 લાખ પરિવારને આ યોજનાનો લાભ મળશે. 75,000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મળશે. ખૂબ જ મોટી વાત કહેવાય કે યુનિટ વાઇઝ ખાસ કરીને સોલાર પેનલનો જે લાભ છે તે ઘર ઘર સુધી પહોંચી શકે, ધીમે ધીમે પહોંચી શકે તે પ્રકારનો એક લાભ છે, જેને કારણે લગભગ નહીવત અને મફત કહી શકાય તે પ્રકારની વીજળી છે તે લોકોના ઘર સુધી મળી શકશે. એક સમય એવો હતો કે ગામડાના ઘરમાં વીજળી નહોતી, પરંતુ હવે ધીમે ધીમે રૂરલ એરિયા પણ કવર થઈ શકે તે પ્રકારનો એક સરકારનો કેન્દ્ર સરકારનો પ્લાન છે. ગુજરાત સરકાર પણ તેમાં મળીને ખાસ કરીને કામ કરી રહી છે, જેમાં 20 લાખ ઘર છે તેને મફત વીજળી મળી જાય તે પ્રકારનો એક પ્લાન સરકારનો છે. બિલકુલ દીપિકા, શાલીન સોસાયટીના લોકોને આજે એ લાભ મળશે કે તેઓ જે પીએમને અત્યાર સુધી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હતા તેમની સાથે તેઓ વાત કરશે, સંવાદ કરશે, એટલે ત્યાંના લોકોમાં કેવો ઉત્સાહ ઉલ્લાસ છે. અત્યારે હાલ પીએમ શું કરી રહ્યા છે, તેમનો જે સંવાદ કાર્યક્રમ છે તે ક્યારે શરૂ થશે અને કેટલા વાગ્યા સુધી રહેશે? 5-10 મિનિટની અંદર સંવાદ કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ શકશે. 11:15 આસપાસ વડાપ્રધાન છે તેઓ અહીંથી નીકળી જશે, એટલે કહી શકાય 40-45 મિનિટનો સમય તેઓ અહીં લેવાના છે. લુબના અને આગળ તેઓ કાર્યક્રમમાં જે મહાત્મા મંદિરનો જે તેમનો કાર્યક્રમ છે રિન્યુએબલ એનર્જી એક્સપોનો તે કાર્યક્રમમાં તેઓ લગભગ 45 મિનિટ તેઓ લોકો સાથે સંવાદ કરશે અને લોકો પાસેથી જાણશે બી ખરી જે ક્વેશ્ચનાર થશે એટલે ક્વેશ્ચનારની અંદર જે પ્રકારના સવાલો છે કે સરકારને જાણવાનો પણ એક પ્રાર્થના છે કે આ પ્રકારની જે યોજના છે તે યોજનાનો લાભ તેમણે મેળવ્યો, પરંતુ આ યોજના અંતર્ગત જો હજુ પણ કોઈ વાત એવી ખૂટતી કડીઓ હોય તો વડાપ્રધાન જાણવાનો બિલકુલ દીપિકા, આપની પાસેથી અમે અપડેટ લેતા રહીશું. તો વિવિધ વિકાસ કાર્યોની ભેટ ખાસ પીએમ આપી રહ્યા છે. અત્યારે તેઓ વાબોલ છે, લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ છે, તે બાદ મહાત્મા મંદિર ગાંધીનગર જશે અને તે બાદ મેટ્રોની ભેટ ખાસ આપવા માટે તેઓ સેક્ટર 1માં જશે, જે બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદમાં તેમનું કાર્યક્રમ છે લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ. પરંતુ આ સમગ્ર કાર્યક્રમ છે તેમાં જે મોટી ભેટ અને સોગાત તેઓ પોતાના જન્મદિવસ પૂર્વે તમામ ગુજરાતવાસીઓને આપવા જઈ રહ્યા છે તે મહત્વની.